આ જગતના તાત માટે અત્યારે ખેડૂત મિત્રો ચાલુ વરસાદે પણ વિડીયો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, જેના કારણે એક એક ખેડૂત મિત્રોને તમામ પ્રકારની માહિતી હર હંમેશને માટે મળતી રહે। ખેડૂત મિત્રો, તમે મગફળી જોઈ રહ્યા છો, આ રીતના ગાંજો આખો બનાવેલો છે એ તમે જોઈ રહ્યા છો। આખી મગફળી તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો। ફેરવીને હું તમને કોશિશ કરીને બતાવીશ કે કેવી મગફળી છે। અને લીલી વનરાયના મહારાજા કણના મણધારી એવા આ જગતના તાત અને દુનિયાના સ્ટાર। તો વાલા ખેડૂત મિત્રો, આપણે વાતચીત કરવાની છે એક અવનવી મગફળી વિશે, કેમ કે ખેડૂત પુત્ર ગુજરાતીમાં અવનવી આપણે મગફળીની માહિતી હરમેશને માટે આપતા રહીએ છીએ। તો એવી જ મગફળીનો બેલ્ટ અત્યારે આ પોતાની મારી જ વાડીએ છે, અને 35 નંબરની મગફળી, જે તમે નામ હજી સુધીમાં સાંભળ્યું નહીં હોય એવી મગફળી અત્યારે વાવેતર કરેલી છે। તો ડાયરેક્ટ આપણે એમાં કેવો ફાલફૂલ છે એનું તમામ રિવ્યૂ જોવાનું છે કે બીજી મગફળી કરતાં કેવી અલગ છે, એને ઉપાડીને પણ આપણે જોઈશું, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે। અને કેવી નરવાઈવાળી મગફળી છે તમે જોઈ રહ્યા છો। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવે। તો ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે, એને પણ ફોલો કરી લેજો, અને ખેડૂત પુત્ર ગુજરાતી નામનું યુટ્યુબમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે, એને પણ ફોલો અને લાઇક કરી લેજો। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આ જગતના તાત માટે અત્યારે ખેડૂત મિત્રો ચાલુ વરસાદે પણ વિડીયો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, જેના કારણે એક એક ખેડૂત મિત્રોને તમામ પ્રકારની માહિતી હર હંમેશને માટે મળતી રહે। ચાલુ વરસાદ છે, અત્યારે આપણા વર્કર જે છે ખેડૂત મિત્રોના સાથી કહેવાય, એ પણ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂકેલા છે। તો આપણે ડાયરેક્ટ મગફળી જે 35 નંબરની વાવેલી છે, મારું જ ખેતર છે અને મારા પપ્પાએ એને વાવેતર કરેલું છે, તો આપણે ઉપાડીને જોઈએ કે કેવી નરવાઈ છે। તો હું અત્યારે એક છોડો અહીંથી ખેડૂત મિત્રો ઉપાડીશ, તો હું કેમેરામેનને બતાવવાની કોશિશ કરીશ કે વિડીયો અહીંયા અત્યારે રાખીને બતાવે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળી છે, ગારો વધારે છે એટલા માટે તમને દેખાશે નહીં। આના પોપટાની આપણે એક્ઝેક્ટ વાત કરીએ તો અત્યારે મગફળી અહીંયા ઉપાડીને તૈયારને સાફ સફાઈ કરેલી રાખેલી છે, આપણે જોઈએ। તો આ રીતના ખેડૂત મિત્રો તમે મગફળી જોઈ રહ્યા છો, આ રીતના ગાંજો આખો બનાવેલો છે એ તમે જોઈ રહ્યા છો। આખી મગફળી તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો। ફેરવીને હું તમને કોશિશ કરીને બતાવીશ કે કેવી મગફળી છે અને કેટલો ફાલ ફૂલ આવેલો છે, આ તમે જોઈ શકો છો। તો આ રીતના 35 નંબરનું બિયારણ છે, આ ગારાવાળી મગફળી છે, સાથે આ ગારાવાળી મગફળીને પણ રાખીને તમને બતાવી શકું। હવે આમના પોપટા આપણે તોડીને જોઈએ। તો આ રીતના ખેડૂત મિત્રો આના જે પોપટા છે એ રીતના તમે પોપટા પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, કે જે આપણે પેલા જે પ્રકારની મછડી માંડવી આવતી, જે આપણા ગવઢિયાઓ કહેતા, એ પ્રકારેના આના પોપટા છે, તમે મારા હાથમાં જોઈ શકો છો। એટલે સરસ મજાની મગફળી છે, આનું રિવ્યૂ એ જાણવાનું હતું। અને બીજી ખાસ કરીને વાતચીત એ કરવાની છે, આ મગફળીના અત્યારે આસાનીથી 85 દિવસ થઈ ગયેલા છે। આ મગફળી જ્યારે 110 અથવા તો 115 દિવસની થાય ત્યારે આ મગફળી પાકે છે। કેળામાં વાવવાની મગફળી છે, ખૂબ સારી મગફળી છે, કોઈ પણ પ્રકારનો મૂંડાનો રોગ આવેલો નથી, અને કોઈ પણ પ્રકારના બીજી આપણે ઈયળનો રોગ કહીએ તો એ પણ ઓછો આવેલો છે। પીળાશ પ્રકારની મગફળી પણ નથી, એ પણ તમે જોઈ શકો છો। બાજુમાં 39 નંબરની મગફળીનું વાવેતર છે, એની બાજુમાં ગિરનાર 4 નંબરની મગફળીનું વાવેતર છે, એવી અલગ અલગ પ્રકારે આપણે મગફળીનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો। તો આ 35 નંબરની મગફળીની જ વાતચીત કરવાની હતી, અને આ મગફળી ખૂબ સારી થાય છે, એટલા માટે હજી ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેલી છે, એના પણ આપણે રિવ્યૂ જોઈશું, અને આ ખેડૂત પુત્ર ગુજરાતી માધ્યમથી આપણે બતાવવાની કોશિશ કરતા રહીશું। તો જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને આપણા દેશની શાન। અને મગફળીના ભાવની વાતચીત કરીએ તો અત્યારે ભાવતાલ ઓછા છે, આપણને પોસાય એવા ભાવતાલ નથી, એટલે સરકારને માટે આપણે એ પણ મંજૂરીની વાતચીત કરીશું કે ખેડૂત મિત્રો માટે સારા એવા બજાર ભાવ પણ મળી શકે। બસ આજના વિડીયોમાં આટલું જ। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી।